પવાની કાળિકા ખડીઓ ને દોરો એ મોડી કંકુ ના કરાવજે મારી કાળિકા દુનિયાની માલપા જેને રાજા માને જેને પ્રજા માને પણ જ્યાં જ્યાં મારા બાવલિયાના ધૂણા હોય ને સાહેબ ધૂણાની માથે ચીપિયો ખોડેલો હોય ચીપિયાની માલપા માથે મોટું કડું અને એની અંદર નાની 9 કડી હોય 4 કડી એક બાજુ 4 કડી એક બાજુ વચ્ચે 9મી કડીની માલપા મારી પાવાની ખબર જોગણી મારી કાળકા બેઠી હોય છે પણ સાધુને કોઈ એના આશ્રમની માલપા રંજાડે ને તેથી મારી કાલુડી એમ કે મારા બાવલિયા કોઈને કઈ કહેતો નહીં પણ 9મી કડીની માલપાથી હું ખબર જોગણી કાળકા ડગલા માંડું અને તને આંગળી દીધે એનું જો રેશન કાર્ડ માંથી નામ ન પૂરી નાખું તો ગઢ બાવાની કાળકા ગઢ બાવાની કાળકા જેમાં મામા જેમાં
વાહ જેમાં એ મારી ધૂણા વાળી કાળકા આવે 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 માતો ને ધૂણા ધૂણા વાલા માતો ને ધૂણા ધૂણા એ મને સધોડાના ધૂણા વાલા એ મને સધોડાના ધૂણા વાલા ધૂણા એ માતાજીએ બે હાથ આપ્યો એની વાત કરું છું સાહેબ અને આમ નામ ઉસાદ રાખીને ભાવથી ડાકના તાલે તાળીનો તાલાવણ પણ શું કે મને લાગી તારી ધોન ફેરવ દાદા મને લાગી તમારી ધોન ફેરવ દાદા
બધા જહો ભલાય ભલાય પણ ઈ મારા અતિથ બાવલિયાએ કદાચ મારા ગેડિયા વાળા ધણીનું ભજન કર્યું હોય ને બાપ, અને અતિથના પાલખે મારો જો ઉજ્જૈનનો રાજા બેઠો હોય અને મારી આશાપુરી મેલડીના સાનિધ્યની માલિપા આજ મારા અતિથ બાવલિયાનો ધણી જ્યારે અહીં રમતો હોય અને દુનિયાની માલિપા લાંબી આંગળી કરો અને જો તમારી આંગળીના ટેરવે નો આવે ને, જેને કેજે બાપા જોજો વાહ 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 મારા ગુરુ કેવલગીરીના રાજા ઈ આવે ને બાપ મારા કેવલગીરીનો એ સિદ્ધ કરેલો રાજા આવે ઉજ્જૈનનો ત્યારે એ ભણકારા વાગે દાદા ભણકારા વાગે એ કાળ ભૈરવ દાદા તારા ભણકારા વાગે ભણકાર વાગે દાદા ભણકારા વાગે જો ભૈરવ દાદા તારા ભણકારા વાગે જય બાપા એ હવામણ ગાંજો ઈ તો હવામણ ગાંજો જો હેરવો વીરને બાપા હવામણ ગાંજો જો એ હવામણ ગાંજો તારે હવામણ ગાંજો જો હેરવો વીરને હવામણ ગાંજો મારી ઘટ પાવાની કાળકા હારે મારા જંગલના જોગી આવ્યા હોય સાહેબ એ આનંદ આવે ના હાકલો પડકારો કરજો એથી આનંદ આવે તો તાળીનો તાલ આવ્યો નીથી આનંદ આવે તો 5-25 રૂપિયા નાખીને મારા જંગલના જોગીને વધાવી લેજો સાહેબ પણ શું કે બાપ એ બાવલી આવ્યા તો બાવલી આવ્યા જો જંગલના જોગી તો બાવલી આવ્યા એ બાવલી આવ્યા તો બાવલી આવ્યા
મારી હિંગળા જ તમે સાબદા એ તને હરખે રે રમાડું દેવ હિંગળા રમાડું દેવ હિંગળા પણ અહીંયા મારી આશાપુરા મા ભગવતી મેલડીના સાનિધ્યની માલપા એક કાપડી સંત મેકરણની પૂજેલી મારી હિંગળા ત્યારે આવ્યા હોય છે જીના અને ઈ સંત મેકરણ જેજી બલુસ્તાનની માલપા હિંગળાજને પરસવા માટે નીકળ્યા ને તેથી કોઈ અમારા સાધુને બિરદાવે હલો રે બાવલીઓ હિંગળાજ પરસવા હલો રે બાવલીઓ હિંગળાજ પરસવા હલો રે બાવલીઓ હિંગળાજ પરસવા હલો રે બાવલીઓ એ હિંગળાજ પરસવા આયો રે બાવલીઓ હિંગળાજ પરસવા આયો રે બાવલીઓ એ તારી તું બી નજર મીઠા રે બાવલિયા તારી તું બી નજર મીઠા રે બાવલિયા એ તારી તું વિના જળો મીઠા રે બાવલિયા તારી તું વિના જળો મીઠા રે બાવલિયા જીના જય હિંગળા હુરી પીપરના માડી શિકોતર પાંદડા અન મન ખો માતાજી માને નો માને નો એ પણ એને લઈ જાવ મારા બોલ્યા ઈ પ્રભુ હુની પા બોલ્યા ઈ પ્રભુ હુની પા એ તેદી ખોનો ન કરી દે મારી માલબાઈની શિકોતર માં માં ભગવતી જગદંબા શિકોતરને અહીંયા હાજરી છે સાહેબ માતાજીને વાલામાં વાલો રાહડો સીથી વાલો માંડવો સનીથી વાલા હું તમે એના દીકરા છે સાહેબ પણ માં ભગવતી આવે પોતે તાળી પાડીને રાહડે રમતા હોય તો સાહેબ હું તમે બધા કાળા માથાના માનવે માની આરોડ તાળીનો તાલ થઈ જાય ડાકના તાલે શું તો બાપ એ રાહડે રમે માડી રાહડે રમે માં જેવા શિકોતર માડી રાહડે રમે એ રાડે રમે માડી રાડે રમે રાડે રમે દરિયાની દેવી માડી રાડે રમે સારી સોવટનો શિકોતર માનો ચંદરવો એ એમાં બેઠો શિકોતર માતરે ચંદરવો સારી રે સોવટનો ઓય તારી રે સોવટનો શિકોતર માનો ચંદરવો ઓય માં બેઠા શિકોતર માતરે ચંદરવો રે તારી સોવટનો જમા જમા માં ભગવતી જગદંબા શિકોતર આવ્યા છે એટલે ભાવથી માતાજીને માનતો ભાવથી બે હાથ ઊંચા કરો છો ભાવથી એ બે હાથ આપ્યા હોય એની જ વાત છે હો સાહેબ માતાજીને માનતો એવી કરજો બાકી ધરહાર ન કરતા પણ શું કે બાપ એ સિંહણ હાલી રે કાળી ના ગણ હાલી હાલી એ સિંહણ હાલી રે કાળી ના ગણ હાલી દરિયાની દેવી જોયો મડડા હાલીમાં એ મારી દરિયાની દેવી જોયો મડડા હાલે જોયો મડડા હાલીમાં એ શિયાળવાની રે કાળી ના ગણ બડી માં
હે પણ માડી રાજ પરે ખોડિયાર તારાઈ હજી રેઠા એ તે તો ખલત રે ધુજાયો દેવ ખોડિયા માં ભગવતી જગદંબાઈ મારી મામડિયા ચારણ ગઢવીની ખોડિયાર બિચારા હાજરી છે સાહેબ. જમા જમા ભાઈ જેના વડીલો ઉભા છો બેહી જાવ, ખોટો વિક્ષેપ નો થાય. બેહી જાવ ભાઈ, માતાજીને માનતાને આવ્યા હોય તો બેહી જાવ ભાવથી. માં ભગવતી જગદંબાઈ ખોડિયાર આવ્યો હોય અને ત્યારે માં ખોડિયાના રમાડતો પણ શું કે બાપ લોને માના મૈયા રે કોઈ લોને માના લાવો ભાઈ ચા લાવો તેજુભાઈ. તમામ ભાવિક ભક્તોને વિનંતી કે સાઈડમાં બેસી જાશો અને અમારા કોઈ પણ સ્વયંસેવક દ્વારા તમને કહેવામાં આવે કે સાઈડમાં બેસી જાઓ તો કોઈ મન દુઃખ લગાડવું નહીં.
કારણ કે